પિત્તવાયુ અને માઇગ્રેનની સમસ્યામાં 10 વર્ષથી સતત માઇગ્રેન હોય, પિત્તવાયુ થતું હોય, અતિશય તકલીફ પડે, રોજની ગોળીઓ એસિડિટીની ખાવી પડતી હોય અને છતાંય ફાયદો ન થતો ને આયુર્વેદની 3 મહિનાની સારવારથી 100% મટી ગયું હોય એવા કાસમભાઈ મારી સાથે છે કે જેમને આ પિત્તવાયુની તકલીફ હતી ને અત્યારે કેવું છે આપણે એના મોઢેથી સાંભળશું. કાસમભાઈ, શું તકલીફ હતી તમને? સર, મારે એસિડિટી ગેસ થાય એટલે માથું ચડે ફૂલ. હા. માથામાં ફૂલ દુખાવ થાય. હા. બરોબર. પછી વોમિટ થાય. બરાબર. પછી એ ન ઉતરે તો ઇન્જેક્શન લેવું પડે. હા. ફરજિયાત ઇન્જેક્શન લેવું પડે. કેટલા વર્ષથી હતી આશરે? મને આશરે 10 વર્ષ થઈ ગયા. ઓહો, 10 વર્ષથી પિત્તવાયુ થતો હતો ને માઇગ્રેન ઊંધો માથો ચડતો એમ ને? ઊંધો માથો ચડતો. અને અડધો માથો દુખાવો રહેતો, માઇગ્રેન અસર થતી, તો એના માટે તમે લગભગ કેટલા ડોક્ટરને મળ્યા હશો? હું સર લગભગ ભુજમાં 4-5 ડોક્ટર મળ્યો છું. એમને? દવા ચાલુ હોય ત્યાં સુધી બરોબર, પછી એ નહીં હાલે. રોજ કેટલી ગોળી ખાવી પડે? રોજની 2 ગોળી, સવાર સાંજ. હા. શું નિદાન શું કરતા ડોક્ટર? શું નિદાન કરતા? નિદાન એ કે ગેસ છે. હા. બરાબર. ગેસની દવા આપે ચાલુ એટલાની બરોબર, પાછું એ નહીં હાલત. બરોબર છે. પાછું એની હાલત થઈ ગઈ. અને દવાની ટૂંકમાં સોલ્યુશન નથી આવતું? સોલ્યુશન કાંઈ નહીં. બરાબર. કયા ગામથી આવો છો? હું ગામ ઘોડપરથી. ઘોડપર, ભૂત તાલુકાનું? ભૂત તાલુકાનું. બરાબર છે. પછી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ ગઈ? દવા આવી થાય છે સર વિડીયો જોઈને. વિડીયો જોઈને એમ ને? પછી વિડીયોમાં જે રીતે દરેક પેશન્ટને સારું થઈ જતું હતું, એને સુધારો આવતો હતો, એવો જ તમને સુધારો આવ્યો? એવો જ આવી ગયો છે. કેવું લાગે અત્યારે? અત્યારે એકદમ બરોબર છે. એમને? 100% બરોબર. અને આ જે તમને પ્રોબ્લેમ થતો કાસમભાઈ, કેવો માથો દુખતો તમને? માથો સાહેબ એવું દુખે કે આપણે દિવાલમાં પછાડી એવો. એટલો બધો દુખાવો થતો? એટલો બધો ભયંકર. પછી કોઈક દી ઉજાગરો થાય કે પ્રસંગમાં જાઓ કે ખાવા પીવાનું ફેરફાર બહુ થઈ જાય તો બીજે દિવસે માથું દુખે સર. હા, બીજે દિવસે. એટલે ઉજાગરો થઈ જ ન શકે એમ? ઉજાગરો નથી. તમારું કામ તો મંડપનો, કામ તો ઉજાગરા વાળું છે. હો તો શું કરી સર પછી? હા, હેલાવી લેવો પડે એમ ને? અને પછી જે છે આ માથો દુખાવો થાય પછી કોઈક ઇન્જેક્શન લેવો પડે કોઈક વાર? હા, ઇન્જેક્શન સર વધારે દુખે, વોમિટથી ન થાય તો પછી ઇન્જેક્શન ફરજિયાત લેવું પડે. હા, બાટલા ચડાવવા પડે. બાટલા ચડાવવા પડે? ઓહો. એનો પાવર કેટલા દી હાલે પછી? એ 1 દી. હા. પછી બીજે ત્રીજે દી જ હાલે. ગોળી તો ખાવી જ પડે એમ? ગોળી ખાવી. માથો સતત બારે જ રહે પડે. પિત્તવાયુમાં શું થતો તમને? પિત્તવાયુમાં ગેસ માથે ચડી એટલે માથો દુખે ફૂલ. પછી ખાટા ઓટકાર, એસિડિટી એવું થતું? ખાટા ઓટકાર આવતા. બરાબર છે. અને આખો દી પેટમાં ગેસ જ રાખે? ગેસ આમ ફૂલ પડે હોય પેટ. કોઈ ખોરાક પચે જ નહીં? કોઈ પચે જ નહીં. શું ન ખાઈ શકતા? બધું સર કાંઈ નથી ખાઈ શકતું. સાદું ઘરનું ન ખાઈ શકો? સાદું ઘરનું ન ખાઈ શકું. રોટલી ન પચે? રોટલી ન પચતી હતી સર. ખાવ તો શું થાય? ખાવ તો પછી વધારે ખાવાઈએ તો ઓમિટ થાય, સમજી લો માથું ચડે. ને ભૂખ લાગે ન ખાવાય ટેમમાંથી તોય ઓમિટ થાય. તોય માથું ચડે એમ? ટૂંકમાં માથું ચડી જ જાય ગમે એ થાય એમ. બરાબર છે. પછી કાસમભાઈ, તમે આ બધા પ્રોબ્લેમમાં હેરાન થતા તો ઘરનું, જેમ કે કોઈક દી પ્રસંગમાં કોઈક જગ્યાએ ખાવાનું થઈ જાય તો શું થતું? સર, હું ઘરનો પ્રસંગ હોય તો સમજી લો સાચવી ખાવું પડે. એમ ને? એમ નહીં કે હાલો આરામથી જમ્યા? આરામ ન જમી. અને બહાર તો લગભગ જમતા જ નહીં હોય ને? બહાર ઓછું સર. તકલીફ તરત થઈ જાય એમ? તકલીફ. કોઈક દી પછી ક્યાંક મુસાફરીમાં કે ક્યાંય દરગાહ બરગાહમાં દૂર ગયા હો કાંઈ તો તકલીફ બહુ થઈ જાય? તો સાહેબ રાતનો જ તકલીફ. માથું દુખી આવે જોરદાર એમ? પછી જ નહીં કે આપને મન જ ન થાય. એટલે ટૂંકમાં બહાર જવાની મુસાફરી કરવાની ઈચ્છા જ ન થાય? ક્યાંય દૂર જવું કોઈ કહે તો પછી જવાની ઈચ્છા જ ન થાય. આપને એમ જ મનમાં પડે કે માથું ઊંઘા જાસી, માથું દુખશે ને આખો દી ઉવાનું બાનું બનાવી દઉં આપણે નથી આલું એમ. હવે આપણે દવા શરૂ કરી પછી ક્યાંય બહાર જઈ આવ્યા? બારે સાહેબ હમણાં 1-1.5 મહિનો મારી સિઝન હતી. રાત દિવસ કાંઈ આજ દી સુધી કાંઈ નથી મને. એમ ને? કાંઈ નથી. માથો દુખ્યો જ નહીં? દુખ્યો જ નહીં. ઓલી 2 ગોળી રોજ ખાવી પડતી એ બધી બંધ થઈ ગઈ? બધી બંધ કરી નાખી. કોઈ જરૂર નથી? કોઈ નથી. સિઝનમાં ફૂલ કામ કર્યું? ફૂલ કામ મંડપનું એમ ને? રાત દિવસ રાત? હા સર. એમાં કાંઈ વાંધો ના આવ્યો? કાંઈ નથી. પછી હવે પાચન કેટલો સુધરી ગયો પેલા કરતા? પાચન સાહેબ હવે પાચનમાં સમજી લો 80% ફરક છે. એમ ને? હવે આમ ઘરનો બધો ખોરાક પચી જાય? બધું પચી જાય. પેલા તો એમ થશો ને બટાકા કંઈ ખાઈ લેતા હશો તો તકલીફ થઈ જાય છે ને? તકલીફ થતી છે. ખારા ભાત કેવું ખાતા હોય, પુલાવ કેવું કાંઈ? હવે બધો ખાધો હોય? હા, હમણાં બધી ટ્રાય કરી એમ ને? કાંઈ વાંધો નથી આવે? 5 દિવસ ત્યાં ફૂલ ટ્રાય કરી છે, હમણાં કાંઈ નથી આવ્યું. એમ ને? પાચન તો ઘણો સુધરી ગયો? 100%. લીવર ને કિડનીમાં સોજા આવી ગયા વિલાયતી દવાથી? બધી દવાઓ લઈ લઈને આપણી દવાથી કેટલું સારું લાગ્યું? મને હમણાં 100% ફરક. એમ ને? હવે જો કાસમભાઈ, તમે લગભગ 10 વર્ષથી બીમાર હતા, બરાબર? લગભગ 5-7 ભુજમાં ડોક્ટરો બદલાવ્યા હશે. કેટલો ખર્ચો કરી નાખ્યો હશે? આશરે એક ફેરા દાખલ થયો તો એમાં સર ખાલી 50-60 હજાર રૂપિયા ખર્ચો. ઓહો, એવા કેટલી વાર દાખલ થયા હશો? દાખલ એક ફેરા દવા લઉં એટલે સમજી લો અંદાજિત
10 વર્ષમાં લાખ રૂપિયા જેવું પહોંચી ગયો. ઓહો, એટલો બધો ખર્ચો કરી નાખ્યો. રિપોર્ટ કેટલા કર્યા હશે? રિપોર્ટ 2 કરાવ્યા હતા એમને મગજના બધા રિપોર્ટ કરી નાખ્યા, સીટી સ્કેન ના ને બધા? ઈ કરાવ્યા હતા CT. બરાબર. શું કીધું ડોક્ટર રિપોર્ટ જોઈને? ડોક્ટર એમ કે ગેસ ચડી ગયા છે માથે, બીજું કાંઈ નહીં એમને? કાંઈ નહીં. પછી અવળી બધી દવા લેતા આવડો ખર્ચો લાખ જેવો કર્યો, દવાથી કઈ ફાયદો થતો? કાંઈ નહીં. દવા ચાલુ હોય એટલે દી ફાયદો હોય, પછી ઈ નહીં હાલ. પછી એ નહીં થઈ જાય એમને? હાલ. પછી આપણી પાસે તમે આવ્યા, આપણે પંચકર્મ સારવાર કરી, બરોબર છે, ને 3 મહિના દવા થઈ, તો હવે માથો દુખ્યો એક વખત પંચકર્મથી? તમારે લાગે સર દવા લઈ ગયા એક ફેર જ માથું દુખે છે, બીજા ત્રીજે દિવસે. હમણાં 3 મહિનાથી કાંઈ નહીં, કોઈ ગોળી નહીં? કોઈ ગોળી નહીં, નથી વોમિટ થઈ, નથી માથું દુખ્યું. વાહ, સરસ. પાચન ફૂલ સુધરી ગયો. પિત્તવાયો તો સાવ ગયો ને હવે? સાવ ગયો. હવે ઓલી બીક નહીં લાગતી હોય ને કે બહાર જશું તો હવે થઈ નથી જશે લાગતી સર. એમ ને? ના. નહીતર બહાર જ નહીં જવાતું હોય ને. હવે મને કાસમભાઈ તમે કહો, જો લગભગ આપણે 10 વર્ષથી બીમાર હતા, 5-7 ડોક્ટર બદલ્યા, લાખ એક જેવો ખર્ચો કરી નાખ્યો, સીટી સ્કેનમાં રિપોર્ટ કર્યા, રોજની 2 ગોળી ખાવી પડતી, બરોબર છે. આપણી પંચકર્મ સારવારથી 3 મહિના દવાથી એટલો ફાયદો થયો? ક્યારે ફાયદો થયો છે? ના, નથી. પહેલા નથી. એવો ફાયદો ક્યારે નથી થયો ને? અહીંયા જે નિદાન મળ્યું એવું નિદાન મળ્યું તમને ક્યાંય સારું? ના, ન મળ્યું સર. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. તમે કાસમભાઈ એવા કેટલાય હજારો પેશન્ટ એવા છે જેને પિત્તવાયુને કારણે માથું દુખી આવતું છે, માઇગ્રેનનું, શું કહેશો તમે એને? એને કહું છું કે જી એની આ તકલીફ હોય એ ગાંધીધામ સર લાગે આવે, મારી જવાબદારી. એમને? હા. ખરેખર કાસમભાઈને પિત્તવાયુને કારણે માઇગ્રેન હતું. માઇગ્રેન ઘણા બધા કારણો થાય. કોઈક લોકોને જે છે એ પિત્તવાયુને કારણે થાય, કોઈક લોકોને જે છે એ ટેન્શનને કારણે થાય, કોઈક લોકોને જે છે એ અતિશય પ્રમાણમાં પેટની ગરમીને કારણે થાય, કોઈક લોકોને લોહીના બગાડને કારણે થાય. એમને પિત્તવાયુને કારણે જે માઇગ્રેન હતું એમાં આપણે મેઇન ટ્રીટમેન્ટ જે કરી કે પાચનને સુધારીને પિત્તવાયુ બેલેન્સ કર્યું. એટલે આજે તમે પોતે જ કાસમભાઈના મોઢે સાંભળ્યું કે એટલો સારો ફાયદો છે. કાસમભાઈ, તમારી આ જે વિડીયો છે ને એ લોકોને આયુર્વેદમાં ખૂબ શ્રદ્ધા ઉત્પન્ન કરશે. એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ આ વિડીયો આરામથી. ને કાસમભાઈ, બીજું તમે એ કહો કે આ આયુર્વેદની સારવારથી જે તમારું પાચન સુધર્યું, તમને શરીરમાં સ્ફૂર્તિ કેટલી લાગે છે? સાહેબ એકદમ એમ મજા આવી જાય શરીરમાં. અને પહેલા તો કામ એ ન થતું ને માથાને કારણે? માથું સવારના દુખે માથું સર. હા. સવારના પછી કામ ન થાય? કામ ન થાય સર. અને હવે અમે કે માથાને કારણે કોઈ દી કામ અટક્યું હવે? ના સર, રાતના 3 વાગે આવીને પાછા 6 વાગે ભાગી જાય. એમ 3 કલાક સુઈને પાછું કામ? એમ ને? હા સર. એટલું શરીરમાં સ્ફૂર્તિ આવી એમ ને? અને પંચકર્મથી કેટલું સારું લાગ્યું? પંચકર્મમાં સાહેબ પેટમાં ફુલાવ હતો ને સાવ હલકો થઈ ગયો. એકદમ હલકું, પાચન સુધરી ગયું. પાચન સુધરી ગયું. એટલે હું તમને એ પણ કહું છું કે કોઈ પણ જગ્યાએ તમે પંચકર્મ સારવાર આયુર્વેદની કરાવો ને તો એ ડૉક્ટરને ખાસ તમે પૂછો. 3 વસ્તુ પૂછો તો જ તમે ત્યાં પંચકર્મ સાચું થશે. પહેલું એ પૂછો કે પંચકર્મ કરવાથી મને કોઈ શરીરમાં થાક કે નબળાઈ તો નહીં આવે ને? બીજું એ પૂછો કે પંચકર્મથી મને શરીરમાં સ્ફૂર્તિ કેટલી વધશે? ત્રીજું એ પૂછો કે મારા રોગમાં કેટલા ટકા ફાયદો થશે? પંચકર્મથી રોગ જલ્દી મટે છે, શરીરમાં સ્ફૂર્તિ આવે છે, અને નબળાઈ તો ક્યારે નથી આવતી. એટલે સાચું પંચકર્મ સારવાર કરાવો તો જ એમાં ફાયદો થશે. તમે બીજી જગ્યાએ કાસમભાઈ દવા લેતો તમને ગરમ બહુ પડતી, આપણી દવા ક્યારે ગરમ પડી? ના સર, ક્યારે નહીં. બરોબર ને? પેલા ગરમ પડતી દવા, બીજી દવા, વિલાયતી દવા, શું થતું તમને? વોમિટ થાય. બરોબર ને? આપણી દવા કોઈ દી પિત્ત નથી વધારે. એટલે હું તમને એ પણ કહેવા માંગુ છું કે લોકો એવું માનતો કે આયુર્વેદ દવા જે છે એ ગરમ છે, આયુર્વેદના ઉકાળા ગરમ છે, પણ સાચી હકીકત એ છે કે આયુર્વેદની દવા ગરમ નથી. જો તમારું નિદાન સાચું ન થાય ને તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે. અમે અહીંયા નિદાન એકદમ સ્પષ્ટ અને સાચું કરતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતું કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે, અમને માફક નથી આવતી, તો એ લોકો અમારો સંપર્ક પણ કરી શકે છે. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ કાસમભાઈ. નમસ્તે.